અને બહારથી આવીને જે બનાસકાંઠાનું તમામ ક્ષેત્રની અંદરથી શોષણ કરવા વાળા વ્યક્તિઓ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સમાજના આગેવાનોને ડ્રાફ્ટિંગ કરી આલે. પ્રજાપતિ સમાજને કેવું બોલવું, દલિત સમાજને કેવું બોલવું, બ્રાહ્મણ સમાજને કેવું બોલવું, ઠાકોર સમાજને કેવું બોલવું, એ તમામ બોલવા વાળાઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જ્યાં તમે જે વિચારધારા સાથે બેઠા છો ને એ વિચારધારામાં તમે જે શબ્દો બોલો છો એ શબ્દમાં કેટલું તથ છે અને તમને ખાલી બોલવા પૂરતા આગ્રહ કર્યા છે. 8મી તારીખે તમે બોલવા વાળાના સામે વાળા તમારો કોઈ ફોન પણ ઉપાડવાના નથી. આટલું ધ્યાનમાં રાખીને ચૂકવી ગયા ને એટલે પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી. સંસાધનો વ્યવસ્થાઓ હોય પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી. અને મને બધા આગેવાનોએ વિનંતી પણ કરી કે બેન આ ચૂંટણી તમારે ફરજિયાત લડવાની છે. એમ તો લડાવવા માટેનું કારણ શું કે જેનાથી આખો જિલ્લો બનાસકાંઠા બીએ છે એની સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ તમને છે. એટલા માટે કરીને આ તમારી ચૂંટણી લડવાની. 2017માં બધા સંસાધનો હતા, તમે બધે નજરની સામે જોયું. 2022માં બધા સંસાધનો હતા, તમે બધે જ નજરની સામે પરિણામ જોયું. એટલે મારો